મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મોડપરના કિલ્લે। પોરબંદર થી અમે 35 થી 40 કિલોમીટર કાપી અને હું અને મારો મિત્ર સોનેજી પુષ્પક અમે બે અહીંયા મોડપરના કિલ્લે આવી ગયા છે। હું મહેતા કૌશિક, લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર। આપણે જોઈ શકીએ છીએ આ મોડપરના કિલ્લામાં અહીંયા સામે પેલા મહારાજાની બેઠક થતી હશે, એનું બેઠક સ્થાન પણ અહીંયા દર્શાવેલું છે। અને આ બાજુ તમે જોઈ શકો છો આ ગઢને, આ કિલ્લાને, અને આ મેન દરવાજો છે જે જૂનો દરવાજો, રાજાશાહીનો દરવાજો પણ અહીંયા હજી ઉપલબ્ધ છે। આવા કિલ્લા અમુક જ જગ્યાએ જોવા મળે છે। તો આજે અમને વિચાર આવ્યો કે અમે આ કિલ્લાનું દર્શન અમારા યુટ્યુબરને કરાવીએ। અમારા જે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરે છે, જે યુટ્યુબને ફોલો કરે છે, એના માટે ખાસ અમે આજે આવી ગયા છે આ મોડપરના કિલ્લે। તો હાલો હવે તમને આ કિલ્લાની સફર કરાવું। જય માતાજી, બધા મિત્રોને મારી યુટ્યુબ ચેનલમાં હું આવકારું છું। આજે આપણે આવ્યા છીએ પોરબંદર થી 35 કિલોમીટર દૂર, જામનગર અને પોરબંદરની સરહદ પહેલા હતી, હવે દેવભૂમિ દ્વારકાની સરહદ જ્યાં અડે છે એ મોડપરનો કિલ્લો। આપણે આ બરડો ડુંગર છે, એ બરડા ડુંગરની ગોદમાં આવો વિશાળ કિલ્લો, જે મને જાણવા મળ્યું એ મુજબ અંદાજે 300 થી 350 વર્ષ જૂનો આ કિલ્લો છે। અને આ કિલ્લામાં બે નમૂન અદ્ભુત સંસ્કૃતિ, જે આપણી પ્રાચીન સંસ્કૃતિ કહેવાય એ મુજબના અહીંયા બાંધકામ છે। અને અહીંયા સુંદર મજાનું અટાણે વરસાદી વાતાવરણ પણ છે। અને અહીંથી તમે જોઈ શકો છો કે આ જૂની બાંધકામણીના, જૂની કોતરણીના અહીંયા બધા પગથિયા છે। આ બધું બાંધકામ જૂનું છે। અને આ બરડાનો નજારો અહીંથી આપણે જોઈ શકીએ છીએ। આ કિલ્લા ઉપરથી મને તમને ઘણું વસ્તુ જોવા મળે છે। અને અહીંયા આ જાણે સભા ભરાતી હોય, મલના યુદ્ધ થતા હોય, જે આપણે ફિલ્મમાં જોતા હોય એવું આ વાતાવરણ છે। અને આપણે આપણા જીવનની મોજ માણવી હોય તો આપણે હરી લેવું જોઈએ, ફરી લેવું જોઈએ। મારી સાહિત્યની ભાષામાં હું કહું તો કારણ કે અત્યારે ક્યારે પ્લેન માથે પડે, જમતા હોય ને માથે પ્લેન પડે, એવી ઘટના ઘટે છે, આપણે જોઈ શકીએ છીએ। તો જીવનની ક્ષણ માણવી જોઈએ તો વરસાદી વાતાવરણ છે, આકાશ મંડળમાં તમે જોઈ શકો છો સુંદર મજાનું રમણીય વાતાવરણ છે। અને આ મોડપરનો કિલ્લો જે 350 વર્ષ જૂનો છે, અહીંયા તમને રૂમ બતાવો, આવો આગળ। આ 350 વર્ષ જૂનો છે। જુઓ અહીંયા દેશી બારી મૂકેલી છે, જો દેખાડો બધાને, બરોબર ડુંગર દેખાય છે। આપણે જોવો આ બે નમૂન બધી કોતરણી છે, આપણે જોઈ શકીએ છીએ આ બધી પ્રાચીન સંસ્કૃતિની ધરોહર છે। અને અહીંયા તમે આગળ જોઈ શકો છો કે આ જૂના જે મકાનો હતા એ અટાણે 350 વર્ષ જૂના છે। આ બધા જૂના થાંભલા, જૂની કોતરણી, વાં તમે જોઈ શકો છો આમ ગઢ હોય એવો કિલ્લા। અને અનેક પ્રકારના આ વાતાવરણ જોઈ અને આપણે આનંદ થાય। આપણી જૂની સંસ્કૃતિ છે, જે પ્રાચીન ધરોહર કહેવાય, જે આપણી વિરાસત કહેવાય, એવું આ સ્થળ છે। અતિ પ્રાચીન, અતિ જૂનું આ રાણીવાસના મકાનો છે સામે। અહીંયા તમે જો રાજા મહારાજા જે શાહી અહીંથી જાતા એ આ રસ્તો છે। આ રસ્તામાં જૂના રસ્તા છે, અહીંયા આ બધું જૂની વસ્તુ છે। અહીંયા તમે જોઈ શકો છો
કે આ કિલ્લા એટલે શું? કિલ્લો હોય એ ઊંચો હોય અને અહીંયા અટાણે આ બહુ અતિ પ્રાચીન છે એટલે બધું થોડું થોડું બેસવા માંડ્યું છે, પણ આ કિલ્લાનો ક્યાંક મહિમા બતાવ્યો છે. પહેલાના જમાનામાં આ કિલ્લો એક વિરાસત હતો, એક ધરોહર હતો. અટાણે આવી જૂની વસ્તુ ક્યાંય જોવા મળતી નથી. આવી વસ્તુ અટાણે લુપ્ત થતી જાય છે. આ કિલ્લામાં આપણે બધા મળ્યા છીએ, તો હવે તમને હમણાં થોડીક જ ક્ષણોમાં બીજું ચેપ્ટર હાલો મિત્રો, આ તમે જોઈ શકો છો. આપણે જે હમણાં આગળ કિલ્લો જોયો એનો આ પાછળનો ભાગ છે, અને અહીંયા જે આ ગોળ ગુંબજ જેવું છે એમાં મંદિર પણ રહેલું છે. મામા સાહેબનું મંદિર પણ છે. અને આ કિલ્લો ભલે જૂનો થઈ ગયો, આ થોડુંક આ બધું સમયના કારણે જર્જરિત થઈ ગયો કિલ્લો, પણ આ તમે જોઈ શકો છો આવી જૂની વસ્તુ તમને ક્યાંય જોવા ન મળે. આવા જે અટાણે ભલે આવું જર્જરિત થઈ ગયું, પણ જ્યારે રાજાશાહીના જમાના હશે, જ્યારે એનો યુગ હશે, જ્યારે એનો કાળ હશે, ત્યારે આ કિલ્લો ધમધમતો હશે. કારણ કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. સમયની બલિહારી છે સાહેબ. એક દિવસ અહીંયા રાજા રાણી અહીંયા બધા કિલ્લામાં સૈનિકો ધમધમતા હશે, અને આજે આ કિલ્લો આવો છે. સમયની બલિહારી છે. સમય ટાણું આવે ને ત્યાં બધી મોજ કરી લેવાય. એટલે વરસાદી વાતાવરણ છે તો અહીંયા પાણી પણ ભરાઈ ગયું છે, અહીંયા મચ્છર પણ થશે, પણ અહીંયા આપણે કોઈ રહેવું નથી એટલે કઈ ચિંતા નથી. બરાબર, હાલો આગળ તમને બતાવો. હવે ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે પાછો અત્યારે. તો આગળનો થોડોક ભાગ જે બાકી છે એ તમને બતાવીએ. અહીંયા જોવા જૂના બધા મેં તમને કીધું ને કે જ્યાં સમય હતો ત્યારે આ બધું ધમધમતું, વટાણે એનો સમય પૂરો થઈ ગયો. અહીંથી તમે જોઈ શકો છો આ ગામ દેખાય છે, આ મોડ પર ગામ છે, અને અહીંયા આગળ રોડ પણ નીકળે છે જામનગર પોરબંદર. તો આ નજારો તમે જોઈ શકો છો. ચલો તમને આગળ થોડુંક બતાવી દો. આ બધા બહુ જૂનું છે. આ 300-350 વર્ષ જૂનો કિલ્લો છે. આ કિલ્લો અટાણે સાવ જર્જરિત છે, પણ જ્યારે એનો સમય હશે, જોવો તમને અહીંથી ઓલું દેખાય, પાણી દેખાય છે. કારણ કે વરસાદી માહોલ છે ને, એટલે નદીઓ નાળામાં અટાણે પાણી ભરાઈ ગયા છે. એટલે મને જો આ બૈડો ડુંગર, અને આ ડુંગરનો વિસ્તાર હોય ને મિત્રો, ત્યાં વરસાદ થોડોક વધારે હોય. અને આ બાજુમાં જ એ જે પાણી જેવું છે ફોદાળા ડેમ છે. સરોવર કાંઠા સલિયા વર્ષા જળે વધુ. અમારે દરિયા કિનારો છે એટલે મને એક દુહો યાદ આવ્યો. સરોવર કાંઠા સલિયા વર્ષા જલે વધુ. આ સરોવર કાંઠા બધાય સલી જાય, નદી નાળા સલી જાય, પણ સલકે નહીં કોઈ દી સિંધુ એનો પનો મોટો પાડ્યા. જે દરિયો છે ને એ વિશાળ દિલ વાળો છે, કોઈ દિવસ છલકે નહીં. અને આવી ઘણી બધી વાતો છે, ઘણી બધી આવા જોવાલાયક સ્થળો છે. તો આપણે બધા મિત્રો આનો નજારો લીધો. અને ઓલો જે મેન ગેટ છે, જે દરવાજો છે, એ ગેટ છે સાહેબ. દરવાજાનું જ મહત્વ છે. ગામ ગમે એવડું હોય પણ દરવાજો સારો ન હોય ને તો ગામનો મહિમા નો બતાવે સાહેબ. એમ દરવાજો છે એ બહુ જૂનો છે, અને મેન દરવાજો છે. ખડકી, જો ખડકી, પેલા ખડકી હતી, હવે આવા દરવાજા ક્યાંય જોવા ન મળે. અને ખડકી કહેવામાં આવે. અને ખડકી એટલે કે જ્યાંથી આવરો જાવરો રહેતો હોય. બરાબર, તો હાલો હવે આપણે આગળ ધીમે 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 હવે આગળ તરફ પ્રયાણ કરીશું. અને તમને મજા આવે તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. અને બીજી વાત એ કે આ YouTube ચેનલમાં તમને હાસ્યના પણ નાના નાના વિડીયો ટૂંક સમયમાં જોવા મળશે. કારણ કે મારો પ્રયત્ન એ હશે કે તમને થોડું થોડું હાસ્ય પીરસું. કારણ કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અગમ અગળ તે અલગ ધણીની ખોજમાં રહેવું. તો આપ સર્વે મારા આ વિડીયોને જોયો. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.